હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે। આપણે લાસ્ટ લેક્ચરમાં સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણમાં સંકર સંખ્યાને લગતા બધી જ થિયરી અને એમસીક્યુ કમ્પ્લીટ કરેલા હતા। હવે આપણે દ્વિઘાત સમીકરણ તરફ આગળ જઈએ તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 હોય, જ્યાં એની કિંમત 0 નહીં લેવાની। એબીસી બિલોંગ્સ ટુ આર। કેમ એની કિંમત જ 0 નહીં લેવાની? બી ને સી 0 લઈએ તો ચાલે, પણ એની કિંમત જો 0 લઈએ તો ax² 0 થઈ જાય, તો bx + c તો આ દ્વિઘાત ન વધે, તો આ તો લિનિયર થઈ જાય, સુરેખ વિકલ સમીકરણ થઈ જાય। એટલે દ્વિઘાત રાખવા માટે a ≠ 0 હોવું જોઈએ। પછી એના d = b² - 4ac। ડાયરેક્ટ આપણે વિવેચક ઉપર આવી ગયા। જો મિત્રો, દ્વિઘાત સમીકરણ એટલે x² - 5x + 6 = 0 હોય તો આના બીજ ડાયરેક્ટ આવડે। 3 દુને 6, x - 3 x - 2 = 0। એટલે આનો જવાબ આવી જાય x = 3 અને x = 2। આવા સમીકરણનો ઉકેલ આપણને આવડે જ છે। પણ જ્યારે આવું આવી જાય x² - 5x - 4 = 0, તો ગુણાકાર -4 અને સરવાળો -5। ગુણાકાર -4 તો 4 એકા 4, તો -4 ને +1 રાખવા પડે તો -5 થાય નહીં, અને +4 ને -1 રાખો તો +3 થાય, તો પણ -5 નો થાય। તો જ્યારે આનો ડાયરેક્ટ ગુણાકાર -4 અને સરવાળો -5 એવા અવયવ પાડવાની આપણને ડાયરેક્ટ ન ખબર પડે ત્યારે વિવેચક શોધવાનું હોય। d = b² - 4ac। એટલે આવા પ્રકારના સમીકરણ હોય ત્યારે જ્યારે ડાયરેક્ટ આવડતા હોય ત્યારે વિવેચક શોધવાની કોઈ જરૂર નથી। પણ જો આપણને અવયવ ખબર હોય અને વિવેચક શોધીને દાખલો ગણીએ તો પણ જવાબ તો આ જ આવે। પણ જ્યારે ડાયરેક્ટ ખબર હોય ત્યારે વિવેચક શોધવાની જરૂર પડતી નથી। તો વિવેચક d = b² - 4ac, અને પછી એના જે બીજ છે -b + √d/2a અને -b - √d/2a। હવે તમને યાદ દેવડાવી દો કે આપણે સંકર બીજ જોયા હતા, સંકર સંખ્યામાં પણ આવું જ આવતું હતું। ત્યારે આપણે આવા લખેલા હતા α = -b + -d × i/2a। કારણ કે એમાં જ્યાં d ની કિંમત ઋણ હોય ત્યાં વાસ્તવિક બીજ નહોતા મળતા, ત્યાં કાલ્પનિક શોધ્યા હતા। અને β = -b - d × i/2a। એટલે ફેરફાર કેટલો છે કે વર્ગમૂળની અંદર -d છે અને બાજુમાં i છે, અહીંયા i નથી। અને મિત્રો, આ જે બીજ લખેલા છે, આ બીજમાં કિંમત મૂકો તો જો d ની કિંમત ઋણ હોય ને તો પણ જવાબ આવી જાય, પણ d માઇનસ આવે એનું માઇનસની જગ્યાએ i² લખીને સાદુરૂપ આપો એટલે આ બીજ છે એ આવા સમીકરણમાં કામ લાગે। d > 0 હોય તો બી ચાલે, d < 0 હોય તો બી આ સમીકરણમાં કિંમત મૂકવાથી આના બીજ મળી જાય -b + √d/2a। પણ આપણને પહેલેથી ખબર હોય કે d નેગેટિવ છે તો આમાં મૂકીએ તો સીધો જવાબ આવે, અને આમાં થોડુંક સાદુરૂપ આપવું પડે। એટલે અત્યારે આપણે જે દ્વિઘાતમાં ભણવાના છે આવા બીજ -b + √d/2a અને -b - √d/2। સંકર બીજ વાળો આપણે સંકર સંખ્યાના જે ટોપિક હતો એમાં કમ્પ્લીટ કરી નાખ્યા। એટલે હવે પછી સંકર બીજ વાળો નહીં આવે, વાસ્તવિક બીજ જ આવશે। એટલે આ રીતે આપણે આગળ વધશું। એના પછી બીજની ચર્ચા કરી લઈએ। તો d ની શોધી લીધો કે વિવેચક d = b² - 4ac। પણ જો d > 0 હોય, <0 હોય ને =0 હોય તો એ બીજની આપણને ખબર છે। પણ d > 0 હોય ત્યારે જુદા જુદા વિકલ્પો આવે, એના ચર્ચા કરવાની। તો પહેલા આપણે સાદું જોઈ લઈએ કે d ax² + bx + c = 0 આ દ્વિઘાત સમીકરણ છે, એનો d શોધવા જઈએ તો d = b² - 4ac। અને આમાં જો d > 0 હોય તો સમીકરણને ભિન્ન અને વાસ્તવિક બીજ મળે। સમીકરણને ભિન્ન અને વાસ્તવિક બીજ મળે। d = 0 હોય તો સમાન બે બીજ અને વાસ્તવિક બીજ મળે, અને d < 0 હોય તો વાસ્તવિક બીજ ન મળે પણ કાલ્પનિક બીજ મળે। હા, આપણને ખબર d ની કિંમત ઉપર આધાર છે। ધન હોય તો બે ભિન્ન, આ બધાને બે જ બીજ મળશે। આમાં બે પણ બે સમાન હોય, એકના એક બે વાર આવે। જો d = 0 હોય તો એકનો એક બીજ બે વાર આવે। d < હોય તો વાસ્તવિક નહીં મળે તો કાલ્પનિક મળે। કાલ્પનિક કયું? તો ઓલું -d વાળું, -b ± -di/2a i વાળું કાલ્પનિક બીજ। પણ આપણે અહીંયા જે દ્વિઘાત સમીકરણ છે એટલે આપણે હવે આ બેમાંથી એક ચર્ચા કરવાની। પણ એમાં જો d > 0 હોય તો એમાં પણ જુદા જુદા વિકલ્પો આવે। વાસ્તવિક હોય પણ વાસ્તવિકમાં બે સંખ્યા હોય, સમય હોય ને અસમય હોય। તો ક્યારેક બીજ સમય આવે ને ક્યારેક બીજ અસમય આવે। જો ડાયરેક્ટ નક્કી કરવું હોય d ની કિંમત ઉપરથી તો એના માટેનો અહીંયા નોંધ જોઈએ આપણે।
શું બોલું છું? ડી ગ્રેટર દેન 0 હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે, આપણને ખબર છે, પણ વાસ્તવિકમાં સમય મળશે કે અસમય એ નક્કી કરવો હોય તો આપણે જો ડી ની કિંમત ગ્રેટર દેન 0 તો ખરા જ, પણ ડી પૂર્ણ વર્ગ હોય, ડી કોઈકનો વર્ગ હોય, ધારો કે ડી બરાબર 4 તો 2 નો વર્ગ છે, ડી બરાબર 25 તો 5 નો વર્ગ છે, એટલે કોઈકનો વર્ગ હોય, કોઈકમાં પછી 3/2 ને એવું બી ચાલે, સોરી 9/4 તો કોનો વર્ગ છે? 3/2 નો સ્ક્વેર. કોઈકનો વર્ગ હોય તો બીજ ભિન્ન અને કેવા મળે? સમય મળે. વાસ્તવિક તો ખરા જ, પણ વાસ્તવિકમાં બે ભાગ હોય, સમય ને અસમય, તો ડી કોઈકનો વર્ગ હોય તો બીજ સમય મળે, અને ડી કોઈકનો વર્ગ ન હોય, ઇફ ડી ગ્રેટર દેન 0 પણ પૂર્ણ વર્ગ ન હોય, ડી ની કિંમત પૂર્ણ વર્ગ ન હોય તો બીજ ભિન્ન અને કેવા મળે? અસમય મળે. ડી કોઈકનો વર્ગ હોય તો બીજ સમય મળે, અને ડી ગ્રેટર દેન 0 તો ખરો જ, પણ વર્ગ ન હોય તો અસમય બીજ મળે. અને જો ડી લેસ દેન 0 હોય તો બંને બીજ એકાબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા, હમણાં જે કીધું કાલ્પનિક મળે, પણ કેવી મળશે? અનુબદ્ધ સંકર સંખ્યા. ડી લેસ દેન 0 હોય તો બે બીજ સંકર બીજ મળે, પણ કેવા મળશે? અનુબદ્ધ સંકર સંખ્યા. એટલે એક આઈ વાળું હોય ને એક માઇનસ આઈ વાળું. 3 + 5 હોય તો બીજું બીજ 3 - 5 આવ્યું હોય. એના પછી જોઈએ તો સમીકરણના બીજ ઉપરથી દ્વિઘાત સમીકરણ. આપણે સમીકરણ ઉપરથી બીજ શોધ્યા. હવે બીજ હોય અને દ્વિઘાત સમીકરણ શોધવું હોય તો શું થાય? તો ધારો કે આલ્ફા અને બીટા એની સાબિતી જ આપી દઈએ, પછી આપણે ડાયરેક્ટ સૂત્રની જ જરૂર છે. પણ કેવી રીતે આપણે આ સૂત્ર આવ્યું? તો ધારો કે આલ્ફા બીટા એ કોઈ દ્વિઘાત સમીકરણના બીજ છે, એની દ્વિઘાત સમીકરણ આપણે શોધવું છે. બીજ ઉપરથી દ્વિઘાત સમીકરણ. તો બે બીજ હોય તો એનો શું થઈ જાય? x - આલ્ફા બરાબર 0 અને x - બીટા 0 થઈ જાય. તો આ બેનો ગુણાકાર પણ 0 થાય. આ સંખ્યા 0 અને આ સંખ્યા 0, તો બેનો ગુણાકાર પણ 0 થઈ જાય. હવાનું વિસ્તરણ કરી દઈએ તો શું થઈ જાય? x × x સ્ક્વેર, પછી x × બીટા અને x × આલ્ફા, એટલે માઇનસ કોમન કાઢી લીધું, આલ્ફા + બીટા x, અને આલ્ફા અને બીટા બે માઇનસ માઇનસ એટલે પ્લસ. તો આ શું થઈ ગયું? આલ્ફા + બીટા, આ બીજ છે આલ્ફા, તો બે બીજોનો સરવાળો, અને આ શું છે? એ બંને બીજોનો ગુણાકાર. એટલે આ આપણે આ યાદ રાખવાનું છે. કોઈ પણ સમીકરણને બે બીજ હોય તો એનું સમીકરણ આવું હોય. ડાયરેક્ટ આપણે એ જ યાદ રાખવાનું. બે બીજ આલ્ફા અને બીટા આપેલા હોય તો x² માઇનસ, અહીંયા માઇનસ આવે, આ ખાસ ધ્યાન રાખો, બે બીજોનો સરવાળો વત્તા બે બીજોનો ગુણાકાર બરાબર 0. આ ક્યારે? બીજ આપેલા હોય ને આપણે સમીકરણ લાવવાનું હોય તો. એના પછી જોઈએ કે સમીકરણનો બીજ મળી ગયા છે, પણ એના બે બીજોનો સરવાળો અને ગુણાકાર, મેક્સિમમ યુઝ આપણે આનો થશે. સમીકરણ આપેલા ax² + bx + c દ્વિઘાત સમીકરણ આપી દીધા. એના બીજ a અને b, આલ્ફા અને બીટા હોય તો બે બીજોનો સરવાળો, એટલે આલ્ફા + બીટા કેટલા થાય? તો -b/n. b એટલે કોણ? તો x નો સહગુણક, ને a એટલે x² નો સહગુણક, પણ એ માઇનસ છે, એ ધ્યાન રાખવાનું. અને બે બીજોનો ગુણાકાર કેટલો થાય? તો c/a, એટલે અચળ પદના છેદમાં x² નો સહગુણક. આ બે યાદ રાખવાનું. તો આ ક્યારે કામ લાગે? જ્યારે તમારે સમીકરણના બીજ ન શોધવા હોય અને ડાયરેક્ટ સરવાળો જ જરૂર હોય તો એને બીજ શોધવાની જરૂર નથી. b-b/a કરી નાખો એટલે બે બીજોનો સરવાળો આવી જાય ડાયરેક્ટ. અને ગુણાકાર શોધવો હોય તો c/a આવી જાય. આ ક્યારે? કે બીજ શોધવાની જરૂર ન હોય તો. તમારે સમીકરણ ઉપરથી ડાયરેક્ટ બે બીજોનો સરવાળો કેટલો થતો હોય છે અને ગુણાકાર કેટલો થતો હોય છે એ નોંધવું હોય તો. પછી આપણે જે આમાં જરૂર છે, જે આપણા સમીકરણોની, એના અહીં નોંધ લખેલી છે કે જ્યાં તમારે α² + β² એટલે બેના વર્ગોનો સરવાળાની જરૂર હોય તો એની જગ્યાએ આ ઉપયોગ કરી શકો. તો આની જરૂર હોય ત્યારે આલ્ફા + બીટા એટલે કોણ? બે બીજોનો સરવાળો, અને આલ્ફા બીટા એટલે બે બીજોનો ગુણાકાર. તો કોઈ સમીકરણ આપ્યું હોય, એના બીજ નથી શોધવાના, અને α² + β² શોધવું છે, તો બે બીજોનો સરવાળો શોધી લો આ સૂત્ર મુજબ, બે બીજોનો ગુણાકાર શોધી લો, અને પછી આમાં કિંમત મૂકી. આ કોઈ સૂત્ર નથી. આપણે બીજ ગણિતમાં આલ્ફા + બીટાનો સ્ક્વેર અથવા a + બીટાનો સ્ક્વેર ઉપરથી બનાવેલું છે. તો જો કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે a + b, આલ્ફા બીટા નથી રાખતા, આપણે જાણીતું એ લખી, a² + 2ab + b². તો આ બેને રાખો ને આને આ બાજુ લઈ જાઓ, એટલે a² + b² કેટલા થઈ જાય? l + b² - 2ab. એટલે ટૂંકમાં મધ્યમ પદ ઉમેર્યું અને મધ્યમ પદ બાદ કર્યું. એના પછી 4 ઘાત વાળો હોય તો આમાં મધ્યમ પદ શું થઈ જાય? આનું વર્ગમૂળ α², આનું વર્ગમૂળ β², એનું મધ્યમ 2α² β². તો પાછળ -2 ઓફ આ સ્ક્વેર અંદર આવી જાય એટલે α² β². પણ આલ્ફા બીટા શું કામ લખ્યું? કારણ કે આપણે ગુણાકાર ખબર છે. એટલે ગુણાકાર અને સરવાળો હોય તો, અને આ શોધવા માટે પાછો આનો ઉપયોગ કરવાનો.
આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. એના પછી ક્યુબ વાળો હોય તો આ સૂત્ર છે ક્યુબનું, a પ્લસ બીનો ક્યુબ હોય તો આપણે જાણીએ છીએ a પ્લસ બીનો ક્યુબ હોય તો a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. તો આમાં 3ab વાળો પદને આ બાજુ લઈ લો એટલે a ક્યુબ પ્લસ બી ક્યુબ શું થઈ જાય? a પ્લસ બીનો ક્યુબ માઇનસ 3ab a પ્લસ બી, એટલે આ જ છે. અહીંયા આલ્ફા બીટા વાપરેલ તો આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ હોય તો આલ્ફા પ્લસ બીટાનો ક્યુબ અને પેલું આ બાજુ એ પદને આ બાજુ લઈ જાય -3 આલ્ફા બીટા આલ્ફા પ્લસ બીટા. ફરીવાર તમને જ્યારે સમીકરણના બીજ શોધ્યા વગર એનો સરવાળો અને ગુણાકારની જરૂર હોય ત્યારે આ ઉપયોગ કરવાનો છે. જો બીજ શોધવાના જ હોય તો ધારો કે એક બીજ 2 અને એક બીજ 3 આવ્યો તો 2નો સરવાળો 5 થાય ત્યારે આ સૂત્ર મૂકવાની જરૂર નથી. પણ બીજ શોધ્યા વગર સરવાળા અને ગુણાકારનો ઉપયોગ કરવો હોય ત્યારે આ બે ખાસ ધ્યાન રાખવાનું. 2 બીજોનો સરવાળો એટલે -b/a અને 2 બીજોનો ગુણાકાર એટલે પ્લસ છે અહીં c/a. c એટલે અચળ પદ અને a એટલે x² નો સહગુણક. હવે મિત્રો આ થિયરી બરાબર શાંતિથી જોઈ લ્યો અને મેક્સિમમ યુઝ આનો થશે. હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. તો પહેલો એમસીક્યુ, સમીકરણ x - 2/x - 1 = 1 - 2/x - 1 સમીકરણના ખાલી જગ્યા ઉકેલ મળે. તો આ જે સમીકરણ છે એને કેટલા ઉકેલ મળે? કોણ મળે એ નથી જોઈતું, ખાલી જગ્યા ઉકેલ મળે. સમીકરણને આટલા ઉકેલ મળે, 1 ઉકેલ મળે, 2 ઉકેલ મળે, સમય મળે એક પણ નહીં. સમય વાળો એટલે એટલું ડી શોધવાનું. ડી ગ્રેટર ધેન 0 હોય અને પૂર્ણ વર્ગ હોય તો સમય બીજ મળશે. આપણે જોઈ લઈએ કે સાદી રીતે થાય ત્યારે સુધી ડી શોધવો નથી. તો આપણી પાસે અહીંયા સમીકરણ છે x - 2/x - 1 બરાબર 1 - 2/x - 1. તો આના છેદમાં x - 1 છે, આના છેદમાં x - 1 એટલે લસા લઈ લઈએ. તો જ્યાં ન હોય ત્યાં ગુણાય એટલે x × x - 1 - 2 અહીંયા નથી તો ત્યાં ગુણાશે. x - 1 અહીંયા છે એટલે ત્યાં ગુણવાની જરૂર નથી. હવે આને અંદર આપી દો, અહીંયા ગુણેલો અહીંયા કંઈ કાઉન્સની જરૂર નથી, કંઈ પદ આગળ માઇનસ નથી એટલે અને અંદર ગુણી દો એટલે x² - x -2 અહીંયા કંઈ ગુણવાની જરૂર નથી, ખાલી જેમ છે એમ જ. તો આ -2 અને આ -2 કેન્સલ કરી દો તો ચાલે અને આ આપણે x ને આ બાજુ લઈ આવો તો આ શું થઈ જશે? x² બધાને આવે x - x એટલે -2x અને -1 આ બાજુ એટલે +1. તો આ તો પૂર્ણ પદાવલી થઈ ગઈ. x² ને તો x - 1² બરાબર 0 પૂર્ણ પદાવલી થઈ ગઈ. એનો મતલબ આ બે બીજ છે x - 1 x - 1 પણ આપણે વર્ગમૂળ કાઢી લઈએ તો x બરાબર 1, બીજું બીજે x બરાબર 1 આવશે. પણ x બરાબર 1 છે તો આનો જવાબ આપણને એમ થાય કે ઓહ અને સમીકરણને કેટલા બીજ મળે? 1. કોણ? તો 1. પછી કોઈ તમે મનમાં આમ રાખો કે x - 1² તો આ તો આવું છે x - 1 બરાબર 0 તો x બરાબર 1 x બરાબર 1. આ એક બીજ છે પણ સમાન બીજ છે એટલે એ જુદા જુદા કહી શકાય નહીં. પણ જુઓ તમે x બરાબર 1 લઈ શકાશે? x બરાબર 1 રકમમાં મૂકો તો આ છેદ 0 થઈ જાય. તો જેના કારણે છેદ 0 થતું એવું તો ગણિતમાં શક્ય નથી, ઇન્ફાઇનાઇટ થઈ જાય એટલે તો રકમ જ ખોટી પડે. તો x બરાબર 1 માટે તો રકમ જ શક્ય નથી એટલે x બરાબર 1 બીજ પણ શક્ય નથી. આ બીજ શક્ય નથી. એનું કારણ શું? આ છેદ 0 થઈ જાય એટલે જે જવાબ આવ્યો એ પણ શક્ય નથી. તો આરને શું થાય? આ સમીકરણને કેટલા બીજ મળે, કેટલા ઉકેલ મળે? તો એક પણ નહીં. અને આપણે જે ભૂલ કરીએ એક બીજનું એ અહીંયા હોય. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ સોલ્વ કરો કોઈ પણ એમસીક્યુ હોય ત્યારે બરાબર ક્લિયર જોઈ લેવાનું કે મેથ્સમાં છેદમાં 0 શક્ય નથી એવું તો કોઈ પણ રકમમાં આપેલું હોય. ત્રિકોણમિતિમાં વધારે યુઝ થાય. છેદ હોય 0 હોય તો શક્ય નથી એટલે બાજુમાં કન્ડિશન આપે કે ન આપે એ છેદ 0 હોય જ નહીં. કન્ડિશન ના આપી હોય તો પણ આપણે સ્વીકારવું જ પડે કે છેદ 0 હોય એ કાઢી જ નાખવાનું. એના પછી 2 પોઈન્ટ નથી, બીજો ક્વેશ્ચન છે 2 + 1/2 + 1/2 + 1/2 + અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો આ રકમ કેવી છે અહીંયા જે છે એને થોડુંક વધારે ક્લિયર કરી દો. 2 + 1/2 + 1/2 + 1/2 અહીંયાથી કેવી ઇન્ફાઇનાઇટ.
તો આ આપણે જે છે તો અહીંયા જોઈ લો કે હું અત્યારે આટલું જોયું, આ ઉપરનું કેન્સલ કરી દો, તો આ પણ એવું છે 2 + 1/2 + 1/2 + 1/2 + ઇન્ફાઇનાઇટ. તો અનંત પદો છે એમાંથી એક પદ કાઢી નાખું તો કોઈ ફેરફાર થાય નહીં. અનંત પદ હોય એમાંથી એક પદ ઓછું કરી નાખો તો એ ઓછું કહેવાય નહીં. જો લાખ પદ હોય એમાંથી એક ઓછું કરી નાખો તો ઓછું થાય, 99,999 વધે. કરોડ હોય એમાંથી એક ઓછું કરી નાખો, 1 કરોડ પદ હોય એમાંથી એક ઓછું કરી નાખો, 99,99,999 વધે, એ ઓછું થયું કહેવાય. લાખ હોય તો પણ ઓછું થયું. પણ ઇન્ફાઇનાઇટ પદ આવા છે, એક પછી એક પછી એક પછી શરૂઆત કરતા કરતા અનંત સુધી જાય. તો એમાંથી એક ઓછું કરી નાખો તો એ અનંત જ વધે, 5 ઓછા કરી નાખો તો પણ અનંત. 5 પદો ગમે તેટલા પદ ઓછા કરો, અનંત એટલે કોઈ પદનો છેડો જ નથી. એમાંથી 10 પદ કે 15 પદ ઓછા કરી નાખો તો અનંત જ રહે. પણ આપણે બધા ઓછા નથી કરવા, આપણે એક પદ આટલું કાઢી નાખીએ તો પણ જે આપણે રકમ હોય એ જ રહે. તો પહેલાં હું આને ધારી લઉં, આ રકમ છે અત્યારે, તો આને આપણે ધારી લઈએ કે ધારો કે x બરાબર આટલા. તો અહીંયા જે છે આટલાની જગ્યાએ પણ હું પાછો x લખી શકું. તો આ શું થઈ જાય? x બરાબર 2 + 1/x. આ અનંત જે અહીંયા જે કર્યું એ પહેલા રકમમાં જે x બરાબર ધાર્યું એ જ કે જો 2 + 1/2 + 1/2 + 1/2 + અનંત સુધી. તો રકમમાં x બરાબર ધાર્યું એ પણ એ જ હતું. તો આને તમે x લખી શકો. અને હવે તો આ દ્વિઘાત સમીકરણ બની ગયું. x લસા લઈ લો એટલે x² બરાબર 2x + 1, અને આ બાજુ લાવો તો x² - 2x - 1. આ -1 છે, જો +1 હોત તો હમણાં પુનર્પદાવલી બની જાય, પણ -1 છે એટલે આને તો આપણે d શોધવો પડશે. ગુણાકાર -1 સરવાળો -2 થાય એવા ભાગલા પડે નહીં, એટલે d શોધીને આગળ વધવાનું છે. તો a બરાબર 1 છે, b બરાબર -2 છે અને c બરાબર -1 છે. તો d બરાબર b² - 4ac. તો -2² 4 × 1 × -1, તો 4 + 4 એટલે કેટલા થાય? 8. b² એટલે -2², a એટલે 1 ને c એટલે -1. 8 આવ્યા. તો વર્ગમૂળ d એટલે કેટલા થશે? વર્ગમૂળ 8. જરૂર પડે ત્યારે આપણે એને 2√2 લખી શકીએ. અને d ની કિંમત આવી હોય તો સમીકરણના બીજ શું થાય? x બરાબર -b ± √d/2a. તો -b એટલે -2, b ની જગ્યાએ -2 છે તો -2 ± √2/2 × 1, એટલે 2 ± √2/2. 2 × 1 એટલે 2 કર્યા, માઇનસ પ્લસ કર્યા છે. તો હવે આમાંથી 2 વડે ભાગી નાખો એટલે આ કેટલા થઈ ગયા? 1 ± √2. કોના બરાબર? x બરાબર. x બરાબર 1 ± √2. અને મિત્રો આપણે ઓપ્શનમાં હશે જ 1 - √2, 1 + √2, 1 ± √2 અને એક પણ નહીં. એટલે આપણે ઉતાવળમાં 1 ± √2 સિલેક્ટ કરીને આવી જઈએ. પણ જો આપણને શું ધાર્યું છે કે x બરાબર 2 + 1/something. x ની કિંમત 2 + 1/, એટલે આ બધા જવાબ પોઝિટિવ જ છે, નેગેટિવ તો છે જ નહીં. ભલે પોઈન્ટમાં આવે છે, એક વડે ભાગાકાર કર્યો છે, 1/2 + 1/2 એટલે છેદ ગમે તેવડો આવે પણ 1/, છે એટલે પોઈન્ટમાં આવશે. પણ 2 + something છે એટલે આનો જવાબ 2 થી મોટો જ આવે. x બરાબર 2 + કંઈક, તો 2 થી મોટો જ આવશે. તો આમાં જ 2 થી મોટા બે જવાબ નથી. તો આ કોણ છે? તો x બરાબર 1 + √2 અને x બરાબર 1 - √2. તો જ્યાં -√2 છે આનો જવાબ 2 થી મોટો હોઈ શકે નહીં. 1 - 1.41 √2 એટલે તો માઇનસ આવ્યો. અને આ કોઈ દિવસ માઇનસ હોઈ શકે નહીં, x એટલે આ જે છે. તો x ની કિંમત નેગેટિવ શક્ય નથી, એટલે આ શક્ય નથી. એટલે જવાબ આપણો કયો થયો? x બરાબર 1 + √2, એટલે ખાલી b. c નહીં, c માં 1 - √2 છે એ શક્ય નથી, કારણ કે x બરાબર આટલા છે અને 1 - √2 ની કિંમત તો નેગેટિવ આવે, એ નેગેટિવ શક્ય નથી. એના પછી log of 5 + log of x² + 1 log of x - 2 = 2 ના ઉકેલ ખાલી જગ્યા મળે. કેટલા ઉકેલ મળે? કોણ ઉકેલ મળે એ નથી જોઈતું આપણે. તો અહીં log of 5 + log of x² +1 log of x - 2 = 2. તો લોગના ગુણધર્મો લગાડીએ. સરવાળો હોય તો ગુણાકાર થાય,
બાદબાકી હોય તો ભાગાકાર થાય, ઘાત હોય એ આગળ જાય, એ બધા ગુણધર્મો અહીંયા લાગુ પડે જ છે. તો અહીંયા આપણે log 5 પહેલાં છેદ હોય એને સામે લઈ જઈએ છીએ, log x² + 1 બરાબર 2 ટાઈમ્સ log x² + 1 2 ટાઈમ્સ log x - 2. હવે આ ઘાત હોય એ ઉપર જઈ શકે અને આ બેનો ગુણાકાર થઈ જાય એટલે log 5 × x² + 1 બરાબર log x - 2². મિત્રો લઘુગણકના નિયમો તમને યાદ જ છે, પણ તો પણ જોઈ લે કે log AB હોય તો log A + log B થાય અને સરવાળો હોય તો બેને કોમન લખીએ એટલે ગુણાકાર થઈ જાય. ભાગાકાર હોય તો બાદબાકી થાય, A/B હોય તો log A - log B અને કોઈ પણ ચલની ઘાત હોય તો ઘાત ઉપર જતી રહે, આગળ હોય તો ઉપર જાય ને ઉપર હોય તો આગળ આવી જાય, એટલે n ઘાત આગળ જઈ શકે અને log A આવી રીતે હોય તો આગળ હોય તો ઉપર પણ જઈ શકે. તો આપણે આ રૂલ્સ લગાડેલો અહીંયા અને બાદ સરવાળાવાળો અહીંયા છે, બેનો સરવાળો હોય ને log કોમન લખીએ તો બેનો ગુણાકાર થાય. હવે બે બાજુ એન્ટીલોગ લેવાનું. ધ્યાન રાખજો મિત્રો, log કેન્સલ થતા નથી એટલે ક્યારે આમ લીટો નહીં મારવાનો. log બે બાજુથી કેન્સલ, log એક પ્રકારનું વિધેય છે, ફંક્શન છે, તો એ કેન્સલ ન થાય ક્યારે, પણ બે બાજુ પ્રતિવિધેય લગાડવાનું. તો આનું પ્રતિવિધેય કોણ? તો એન્ટીલોગ. તો બે બાજુ એન્ટીલોગ લેવાના હોય, એન્ટીલોગ ને log એકાબીજા કેન્સલ થાય એટલે આ જે વિધેય આવે. સમજવા માટે ખાલી એમ કહ્યું કે log જતા રહે, બાકી હકીકતમાં log કેન્સલ થતા નથી. બે બાજુ એન્ટીલોગ લઈએ એટલે શું આવે? 5 × x² + 1 બરાબર x - 2². અને હવે આનો અંદર ગુણી દઈએ અને સામેની બાજુ વિસ્તરણ કરી દઈએ તો 5x² + 5 અને આનું વિસ્તરણ કરીએ તો x² - 4x + 4. આ બધાને આ સાઈડ લાવીએ તો 5x² - x² એટલે 4x², -4x આ બાજુ એટલે +4x અને 5 - 4 એટલે +1, 5 - 4. આ પણ પૂર્ણ પદાવલી બની ગઈ. કેવી રીતે ખબર પડે? આનું 2x, આનું 1, એના ડબલ 4x, એટલે આ પૂર્ણ પદાવલી બની ગઈ. તો પહેલાનું વર્ગમૂળ 2x, છેલ્લાનું વર્ગમૂળ 1, એનો સ્ક્વેર બરાબર 0. હવે વર્ગમૂળ કાઢીએ તો 2x + 1 બરાબર 0, તો 2x બરાબર -1, તો x બરાબર -1/2. તો આનું સોલ્યુશન આવ્યું x બરાબર -1/2. એટલે આપણને સમીકરણમાં પૂછેલું, હજી બરાબર ધ્યાન રાખજો, આ સમીકરણના ઉકેલ કેટલા મળે? 2 ઉકેલ મળે, 3 ઉકેલ મળે, 1 મળે કે 1 પણ નહીં ઉકેલ મળે. એટલે કોણ મળે એ નથી જોતું, કેટલા મળે. તો આપણને x ની જુદી જુદી કેટલી કિંમતો મળી? -1 કેટલી છે? 1 કિંમત છે. તો આપણને એમ થાય કે હાલો એનો જવાબ છે 1 આવશે, કે આ સમીકરણને 1 ઉકેલ મળે. પણ આ x બરાબર -1 ચાલે એમ છે? રકમમાં મૂકીને ટ્રાય કરો તો x ની કિંમત -1 મૂકો તો કોઈ પણ અશક્ય ના આવવું જોઈએ. ચાલો અહીંયા તો x છે જ નહીં, અહીંયા -1 એટલે 1/2, 1/4 એ પણ ચાલે. અહીંયા -1 મૂકીએ તો -1 - 2 એ તો નેગેટિવ થયું. તો ઋણ સંખ્યાનો લઘુગણક તો અસ્તિત્વ ધરાવતો જ નથી. એટલે x બરાબર -1 આવ્યો પણ એના માટે રકમ અશક્ય બને છે, એટલે આ જવાબ પણ શક્ય નથી. તો અહીંયા આપણે શું લખીએ? x બરાબર -1/2 માટે log x - 2 આ શક્ય નથી. શક્ય નથી એટલે આનો મતલબ આને એક પણ ઉકેલ મળે નહીં. એક જવાબ આવ્યો એ પાછો શક્ય નથી, એટલે આ સમીકરણને એક પણ ઉકેલ મળશે નહીં. એના પછી સમીકરણ x⁻² + x⁻1/3 - 2 = 0 ના બીજ. તો આ સમીકરણના બીજ આમાંથી ક્યાં ક્યાં છે? મિત્રો તમે ઓપ્શનમાંથી કિંમત મૂકીને પણ કરી શકો. આ કિંમત મૂકો, પાલન થાય, પછી 4 મૂકો, એ પાલન થાય, એ ના આવે તો આ બે મૂકવાની, એ ના આવે તો આ બે મૂકવાની, એક પણ જવાબ ન આવે તો ડી જવાબ. પણ ક્યારેક જ્યારે ડી જવાબ હોય ત્યારે 3 વખત જુદી જુદી કિંમતો મૂકવાનો થોડોક દાખલો મોટો થઈ જાય, એટલે એના માટે આપણે ઓરિજિનલ રીત જોઈએ. જ્યારે એક બીજ આપેલા હોય ડાયરેક્ટ કિંમત મૂકી દો તો ચાલે ખરા, પણ આપણે અત્યારે ઓરિજિનલ રીત આગળ વધીએ તો એમાં શું, કઈ રીતે આગળ વધવાનું? તો રકમ આપેલી છે x⁻² + x⁻1/3 - 2 = 0. તો આપણે આને દ્વિઘાત સમીકરણમાં કન્વર્ટ કરીએ તો એ મને અહીંયાથી રસ્તો દેખાય છે કે આવું પદ બાજુમાં છે કે નહીં. તો હા, તો એ કયું છે? તો x⁻1/3 એનો સ્ક્વેર એટલે 2/3 છે, ઘાતે ઘાતનો ગુણાકાર. હા, તો આપણે હવે સેટ થઈ જશે.
તો હવે આપણે ધારી લઈએ, ધારો કે x રેઝ ટુ 1/3 બરાબર આ x સિવાયનો કોઈ પણ ચલ ધારીએ કે y z a m p, આપણે ધારો કે a ધારીએ તો આ શું થઈ જશે, a નો સ્ક્વેર પ્લસ a માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ તો દ્વિઘાત સમીકરણ બની ગયું અને એનો ગુણાકાર -2 સરવાળો 1. તો એના બીજ આવડે છે 2 એકા 2, તો a પ્લસ 2 અને a માઇનસ 1 બરાબર 0. તો એનો મતલબ a બરાબર -2 અથવા a બરાબર +1. અને હવે જે ધારેલી કિંમત હતી મૂકી દઈએ આપણે. તો a એટલે કેટલા છે, x નો 1/3 ઘાત બરાબર -2. તો આપણે x શોધવા હોય તો બે બાજુ શું કરીએ, આ તો ઘનમૂળ છે તો ઘન લઈએ. તો આનો ઘન એટલે -2 નો ઘન ને -2 નો ઘન -8. તો એક બીજા આવી ગયું. અહીંયા મૂકીએ આપણે એની જગ્યાએ x રેઝ ટુ 1/3 બરાબર 1. આ બાજુ ઘન લઈએ તો x બરાબર 1 નો ઘન એટલે 1. તો બીજું બીજ 1, તો 1 અને -8. મિત્રો આમાં કિંમત મૂકવા એમાં તો છે જ નહીં, એટલે કોઈ અશક્ય વસ્તુ કે શક્ય નથી એવું કંઈ મતલબ જ નથી એનો ચેક કરવાનો. તો 1 અને -8. ફરી પાછું એના જેવું છે, x બરાબર 2 પ્લસ 2 રેઝ ટુ 2/3 પ્લસ 2 રેઝ ટુ 1/3. તો x³ - 6x² પ્લસ 6x. હવે આમાં મિત્રો આમાંથી કિંમત મૂકીએ અને આમાં કિંમત મૂકવા જઈએ તો બહુ મોટું થઈ જાય. હવે આનો જવાબ કેટલો આવો એટલે તો ઓપ્શનમાંથી પણ ના મૂકી શકાય કે આના જવાબ 2 મૂકો, આના જગ્યાએ 2 મૂકો. અહીંયા 2 જવાબ એટલે x ની કિંમત 2 આવે છે એવું ન થાય, એટલે ઓપ્શનમાંથી કિંમત મૂકી શકાય એવું નથી. તો આપણે આને આગળ વધારીને આવું કંઈક લાવવાનું છે. તો આપણી પાસે છે અત્યારે x ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2 રેઝ ટુ 2/3 પ્લસ 2 રેઝ ટુ 1/3. સરખા જેવા જ પદો છે તો આને હું અપૂર્ણાંક ઘાતો છે ને આમાં અપૂર્ણાંક ઘાત છે તો એને આ બાજુ લઈ જાઓ, થોડુંક સરળ પડે. તો x - 2 બરાબર 2 રેઝ ટુ 2/3 પ્લસ 2 રેઝ ટુ 1/3. અને હવે જો અહીંયા x છે ને આપણે જોઈએ છે x નો ઘન, અહીંયા તરફ ફોકસ કરો. 3 ઘાત જોઈએ છે ને અહીંયા 1 ઘાત છે, એનો મતલબ બે બાજુ 3 ઘાત લેવી પડે. તો બંને બાજુ 3 ઘાત લ્યો, તો 3 ઘાત લઈએ તો શું થઈ જાય, x - 2 નો ઘન અને આ 2 રેઝ ટુ 2/3 પ્લસ 2 રેઝ ટુ 1/3 નો ઘન. હવે મિત્રો a પ્લસ બી ને a - b ના ઘનનું વિસ્તરણ હમણાં જ આવ્યું હતું આપણે. ફરી વાર આપણે જોઈ લઈએ તો હવે a - b નો ઘન કરવો હોય તો શું થઈ જાય, a નો ઘન ઓછા b નો ઘન -3ab ને કૌંસમાં a - b. પ્લસ નો કરવો હોય તો બધા પ્લસ લખવાના, a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. વચ્ચે માઇનસ હોય તો બધા માઇનસ, પ્લસ હોય તો બધા પ્લસ. તો આપણી પાસે અહીંયા માઇનસ છે એટલે માઇનસ વાળું સૂત્ર લાગશે, અહીંયા પ્લસ છે તો પ્લસ વાળું સૂત્ર લાગે. અને અહીંયા આપણે આ a છે અને આ આપણો b, એ રીતે આપણે વિસ્તરણ કરવાનું છે. તો આનો ઘન કરો, આ a અને b સમજીને. તો પહેલા પદનો ઘન એટલે x³, બીજા પદનો ઘન એટલે 2³ 3 ગુણ્યા પહેલું બીજું અને કૌંસમાં પહેલું ઓછા બીજું. આ બાજુ પણ એ જ રીતે, પણ ધ્યાન રાખવાનું a એટલે 2 રેઝ ટુ 2/3 છે, તો 2 રેઝ ટુ 2/3 એનો ઘન, આ પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન 2 રેઝ ટુ 1/3 એનો ઘન, પછી 3 ગુણ્યા પહેલું બીજું, 3 ગુણ્યા પહેલું છે 2/3 અને બીજું પદ છે 2 રેઝ ટુ 1/3 અને કૌંસમાં પહેલું વત્તા બીજું. પહેલું વત્તા બીજું એટલે આની વાત કરું છું મિત્રો a અને b ની. 2 રેઝ ટુ 1/3 છે, અહીંયા 2 રેઝ ટુ 2/3. હવે બધાની કિંમતનું વિસ્તરણ કરી નાખો, જેની કિંમત હોય એની કિંમત મૂકી દે. x², 2 નો ઘન 8, 3 દૂને 6x ગુણ્યા x એટલે 6x નો વર્ગ, 3 દૂને 6x ગુણ્યા 2 એટલે માઇનસ પ્લસ 6x, 3 દૂને 6x ને એને ગુણ્યા 2 એટલે કેટલા x થઈ જાય 12, પણ માઇનસ પ્લસ સામેની બાજુએ 3 3 ઉડી જાય એટલે 2 નો વર્ગ 4, આ 3 3 કેન્સલ થઈ જાય, અહીંયા 3 3 કેન્સલ થઈ જાય એટલે 2. અને અહીંયા જો આ જે 2 છે 2 નો 2/3 ઘાત અને 2 નો 1/3 ઘાત, એટલે આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો 2 વત્તા 1 3/3, તો 2 નો 3/3 એટલે 2 નો 1 ઘાત એટલે કેટલા થઈ જાય 2.
2/3 2^1/3 એટલે આધાર સરખો તો 2/3 + 1/3 એટલે 2^3/3 અને 2^3/3 એટલે 1, તો 2 નો 1 ઘાત એટલે 2, અને અહીંયા જે કાઉન્સ છે એની જગ્યાએ 2^2/3 + 2^-1/3 ની જગ્યાએ હું x - 2 લખી શકું, તો આની જગ્યાએ x - 2 આ. હવે બધીની અપૂર્ણાંક ઘાત નીકળી ગઈ, 2/3 અને 1/3 હતી, હવે બધી એક એક ને બબે ઘાત જ વધી, તો આપણે આનું x³ છે અહીંયા x³, તો x³ -8 -6x² + 12x, આ જેમ છે એમ જ અહીંયા 4 ને 2 4 + 2 એમ જ રાખો, આને અંદર ગુણી દઈએ તો કેટલા થઈ જાય 6x, અને 6 × 2 એટલે -12, 3 દુ 6x ને 3 દુ 6 દુ ને -12. હવે આ બાજુથી જે લાવીને જે કંઈ સાદરૂપ થાય તે પહેલા 3 ઘાત વાળું લખો, x3, પછી 6x², પછી અહીંયા 6x છે અને આ બાજુ લાવો એટલે અહીંયા +12x ને -6x એટલે કેટલા વધે 6x. તો આપણે જોતું તે આવી ગયું, તો બાકીનું બધું જે છે એને સામે લઈ જાઓ એટલે કોણ છે આ -8 સામે જાય, બાકી આ પદ અહીંયા લખાઈ ગયું, આ પદનું સાદરૂપ અહીંયા થઈ ગયું, તો 4 ને 2 6, 6 - 12, ત્યાં હતા 6 - 12 અને +8 આવ્યા, તો 8 ને 14 - 12 એટલે કેટલા થઈ જાય 2, 6 આ રહ્યા, 4 ને 2 6, આ -12 અને -8 આ બાજુ આવ્યો તો 14 - 12 એટલે કેટલા થઈ જાય 2, તો આની કિંમત થાય 2. તો મિત્રો આપણે આજે બહુ સારા એવા એક્ઝામ્પલ જોયા, અને ખાસ કરીને તો MCQમાં જે ઓપ્શનમાં જવાબ આવ્યા હોય દેખાતા હોય તો પણ જવાબ નથી આવતા, એટલે આવા MCQમાં ખાસ ધ્યાન રાખવાનું કે ઘણીવાર x ની કિંમત આવી જતી હોય, કોઈ ઉકેલ આવી જતો હોય પણ એ રકમમાં મૂકવાથી શક્ય ન બનતો હોય, તો ત્યારે એવા ખાસ MCQમાં ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના MCQથી શરૂઆત કરીશું. થેન્ક યુ.